Please subscribe and press the bell icon for more updates from Sailesh Pandya Bhinash. નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના મળો તો ખરા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, મળો તો ખરા કાર્યક્રમમાં આપણે વિશિષ્ટ વ્યક્તિઓ સાથે સંવાદ કરતા હોઈએ છીએ. આજે આપણે ગાંધીનગરમાં છીએ. દર્શક મિત્રો, મુઠ્ઠી ઉચ્ચેરા માનવીઓ સાથે મુલાકાત થતી હોય છે, આપને રૂબરૂ કરાવતો હોઉં છું. આજે એક એવા જ વિશિષ્ટ વ્યક્તિ સાથે સંવાદ કરવો છે. દર્શક મિત્રો, ગુજરાત સરકારમાં અધિક માહિતી નિયામક તરીકે અનેક પુસ્તકોનું સંપાદન કર્યું છે. અનેક પુસ્તકોનું માવજતભરી શૈલીથી એના નિર્માણ કાર્યમાં સહભાગી અને પોતે જ કરતા હરતા રહીને ગુજરાતના અનેક પુસ્તક પ્રેમીઓને એની સુગંધ પહોંચાડી છે. આ બધી ઓળખાણ તો ખરી જ, પરંતુ મુખ્ય ઓળખાણ એ સર્જક તરીકેની છે જે મને સ્પર્શી ગઈ છે. આદરણીય શ્રી પુલકભાઈ ત્રિવેદી સાહેબ, એમના 7 પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. એમના નિબંધ સંગ્રહોને ગુજરાતી સાહિત્ય પરિષદ, અસાહિત્ય સાહિત્ય સભા, કુમાર ફાઉન્ડેશન આ દ્વારા એમને પોખવામાં આવ્યા છે અને પ્રથમ ઇનામ પણ મળેલા છે. તો આવા પુલકભાઈ ત્રિવેદી સાહેબને મળવું છે. નમસ્કાર સર. નમસ્તે શૈલેષભાઈ. પુલકભાઈ, પ્રથમ પ્રશ્ન એ કરવો છે, આપનો જન્મ ક્યાં, બાળપણ ક્યાં વીત્યું સાહેબ? શૈલેષભાઈ, પહેલાં તો તમને અભિનંદન આપવા જોઈએ કે ખૂબ સરસ રીતે તમે ગુજરાતી અને ગુજરાતી ભાષાના સર્જકોને લોકો સમક્ષ લાવવાની એક સરસ મજાની પ્રવૃત્તિ હાથ પર લીધી છે. એટલા માટે આપને ખૂબ અભિનંદન. થેન્ક યુ સાહેબ. મારું બાળપણ અને મારો જન્મ ભાવનગર, મારી માતાજી ભાવનગરના. વાહ. એટલે ભાવનગરમાં મારો જન્મ અને મારા પિતાજી પીજના, અને પછી માઇગ્રેટ થઈને અમારી આખી કમ્યુનિટી, મોઢ બ્રાહ્મણ કમ્યુનિટી કપડવંજ આવી ગઈ. એટલે આમ મારું વતન કપડવંજ કહેવાય. મારો જન્મ ભાવનગરમાં થયો અને મારો અભ્યાસ અમદાવાદ અને મહદઅંશે ગાંધીનગરમાં થયો. દર્શક મિત્રો, આજે મારે એક ખાસ વાત કરવી છે. કપડવંજનો સાહેબનો જન્મ છે. મૂળ મારો ખેડા જિલ્લો અને એ બાલાસિનોર તાલુકો કપડવંજ છે. અત્યારે મહીસાગરમાં છે, વીરપુર તાલુકો. એમાંથી વિભાજન થતા એટલે અમે એક જિલ્લાના 2 વ્યક્તિઓ. જેમ રાવજી પટેલ પ્રત્યે મને અનહદ પ્રેમ હતો, છે અત્યારે, કાયમ રહેવાનું છે, એવું જ પુલકભાઈ ત્રિવેદી સાહેબ સાથે કદાચ આ ભૂમિનું ઋણ હશે. આજે મને ખબર પડે છે કે અમે એક જ જિલ્લાના છીએ. એટલે આનંદ સાહેબ, મને એમ કે આપ સૌરાષ્ટ્રના છો અને એ જ મારા મનમાં હતું. એટલે આ એક ત્વરિત પ્રશ્નનો જવાબ અને દર્શકો સાથે પણ રૂબરૂ વાત કરી રહ્યા છીએ આપણે. તો આપ મૂળ સૌરાષ્ટ્ર, મૂળ કપડવંજ, પછી સૌરાષ્ટ્ર અને પછી ગાંધીનગર કઈ રીતે આવવાનું થાય છે? અને આપ કુલ ભણ્યા છો કેટલું? આમ જોવા જઈએ ને તો પેલું ગુરુભાઈ હોય ને, એવી રીતના આપણે ગામભાઈ થયા. વાહ વાહ. એટલે મારું બેસિકલી જે આખો અભ્યાસની વાત આપ કરી રહ્યા છો એ સૌરાષ્ટ્રમાં જન્મ થયો, ભાવનગરમાં ચોક્કસ. પણ પિતાજી રાજ્ય સરકારમાં કામ કરતા હતા અને એમની ગાંધીનગરમાં પોસ્ટિંગ હતી. પહેલાં અમદાવાદમાં હતી. એટલે મારું લગભગ 3જા ધોરણ સુધીનો અભ્યાસ અમદાવાદમાં થયો અને પછી ગાંધીનગર આવ્યા. ત્યારે ગાંધીનગરમાં ભણવાનો મને અવસર મળ્યો અને એ અભ્યાસ દરમિયાન મારી અભ્યાસની કારકિર્દી શૈલેષભાઈ બહુ એટલી ઉજ્જવળ 90% 95% જેવી ન હતી. અને 58-60% આસપાસ રગશિયા ગાળાની જેમ મારી અભ્યાસની કારકિર્દી ચાલતી. પણ એ સમયગાળાથી, કારણ કે પિતાજી સરકારમાં માહિતી ખાતામાં હતા, એમનું વિશાળ વાંચન, એમનું લેખન પણ ખૂબ અદ્ભુત, એમનું આધ્યાત્મિક પણ એક ઉચ્ચ કક્ષાનું વ્યક્તિત્વ હતું. આ બધી વસ્તુઓ બાળપણથી હું જોતો અને મારા મનમાં, કદાચ મારા ઝહેનમાં, મારા મનમાં, મારી બોડી લેંગ્વેજમાં વાંચન, લેખન અને અભિવ્યક્તિની દુનિયા કદાચ વધારે હાવી જો થઈ હોય તો એ પિતાજીને કારણે. એટલે મારા ઘરમાં અનેક પુસ્તકો, અનેક અખબારો, અનેક મેગેઝીનો બાળપણથી, એટલે કે 4-5મામાં હતો ત્યારથી મેં આ બધી ઘરમાં અનેક વિપુલ વાંચન સામગ્રી જોઈ અને વાંચતો થયો. વાંચતા વાંચતા મનમાં એ સાચી ખોટી રીતે એને બોલાવતો થયો.
અને જેમ જેમ એમ ઉલવણી થતી ગઈ એમ એમ થોડોક ઘડાતો ગયો. મને યાદ છે કે હું FYમાં હતો, 12મું ધોરણ પાસ કરીને FYની શરૂઆત અથવા મધ્યમાં ગાંધીનગરના એક સાપ્તાહિકમાં હું ત્યારે લખતો, અને પછી SY TY સુધીમાં એક બે પિતાજીના સોવિનાર એ વખતે પ્રસિદ્ધ કરતા, તો એમાં પણ હું સહયોગી બન્યો. એટલે મને ત્યારથી લેખન, વાંચન, સંપાદન અને મુદ્રણ આ બધી બાબતોનો બિલકુલ એકદમ ઉગતી ઉંમરથી મને અનુભવ પ્રાપ્ત થવા માંડ્યો. એના પાયામાં મારા પિતાજી સ્વર્ગસ્થ મનુભાઈ ત્રિવેદી કહી શકાય. બિલકુલ બિલકુલ. કુલ કેટલું ભણ્યા સાહેબ આપ? હું ભણ્યો આમ તો BCom, પછી માસ્ટર્સ ઓફ, પહેલા ડિપ્લોમા ઇન જર્નલિઝમ કર્યું, પછી માસ્ટર્સ ઇન જર્નલિઝમ કર્યું. વાહ. ડિપ્લોમામાં મને ગોલ્ડ મેડલ મળ્યા, અને એ વખતે મને એક અમદાવાદના સ્થાનિક અખબારે જોબની ઓફર કરી, અને લગભગ થોડાક સમય મેં ત્યાં જોબ કરી. દરમિયાનમાં સરકારની અંદર એક વિજ્ઞાપન આવી, મેં એમાં એપ્લાય કર્યું, સિલેક્ટ થયો અને સરકારમાં જોડાયો. બસ એ જ વાત થોડી આગળ વધારીએ. કઈ રીતે જોડાયા અને કઈ રીતે પછી કયા હોદ્દાથી નિવૃત્ત થયા, અને ઘણા બધા કામો કર્યા છે. ગુજરાત દીપોત્સવી અંક, દર્શક મિત્રો આપ સૌને દળદાર ગ્રંથ અત્યારે જે આપણે દિવાળી પર આપણા સોફા પર, આપણા ટેબલ પર રાખતા હોઈએ છીએ, એના સંપાદન પાછળ આ મહાન વ્યક્તિ હતા. અને કેટલું દળદાર સંપાદન, નવલિકાથી લઈને વાર્તાથી લઈને કવિતાથી લઈને અનેક ચિંતનાત્મક લેખોથી લઈને બધું જ ગુજરાતમાં હોય. તો આ સફર અંગે થોડી વાત કરવી છે. સરકારમાં કેવા કેવા પ્રકારના સંપાદનો કર્યા? હા, તો મારું સદનસીબ છે કે આમ તો એવું કહેવાય ને શૈલેષભાઈ કે માણસને ગમતું હોય એ કામ કરવું, અથવા કામને ગમતું કરવું. વાહ. ઈશ્વરની દયાથી મને પહેલો વિભાગ એટલે કે ગમતું કામ કરવાનો અવસર મળ્યો. એક તો કામ ગમતું, અને ઉપરથી દર મહિને રૂપિયા મળે. આવો આટલો મોટો જલસો કોને હોય એ મને મળ્યો છે. વાહ. મારી કેરિયરની શરૂઆત થઈ શૈલેષભાઈ ક્લાસ 3 લેવલ પર ઇન્ફોર્મેશન આસિસ્ટન્ટ તરીકે. હાજી. સબ એડિટર જેને કહેવાય, જે અખબારમાં ડેસ્ક ઉપર બેસીને કામ કરે, એવું માહિતી ખાતામાં ફિલ્ડમાં જે કામ કરે એ સબ એડિટર કહેવાય. તો મારી ભરતી 84-85માં સબ એડિટર તરીકે થઈ. પછી લગભગ જો વર્ષ ભૂલતો ના હો તો 92ની આસપાસ વર્ગ 2માં સહાયક માહિતી નિયામક, જેને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ઇન્ફોર્મેશન કહેવાય, એની ડાયરેક્ટ રિક્રુટમેન્ટ માટેની એક વિજ્ઞાપન આવી. મારી પાસે 10-12 વર્ષનો અનુભવ હતો. એ વખતે હું અનુભવમાં પણ ફિટ થતો હતો, અભ્યાસની રીતે પણ ફિટ થતો હતો. મેં એપ્લાય કર્યું, અને થોડી ઘણી હોશિયારી અને ઈશ્વરની દયાથી હું પસંદગી પામ્યો. એટલે હું આસિસ્ટન્ટ ડાયરેક્ટર બન્યો. લગભગ 1998-99માં હું ડેપ્યુટી ડાયરેક્ટર ક્લાસ 1 બન્યો, અને 2004 યા 5માં હું સંયુક્ત માહિતી નિયામક બન્યો, અને 2019માં હું અધિક માહિતી નિયામક બન્યો, જે માહિતી ખાતાની નોન IAS કેડરની સર્વોત્તમ પોઝિશન કહેવાય. બરાબર. એ કક્ષા સુધી હું પહોંચી શક્યો, એનો મને આનંદ છે. અને એક આખી જે સફર છે શૈલેષભાઈ, એમાં હું તો એક રિપોર્ટર હતો અને એક લેખ લખવાવાળો વ્યક્તિ હતો. મને ન ફિલ્મનું જ્ઞાન હતું, ન જાહેર ખબરની પંચલાઈન બનાવવાનું જ્ઞાન હતું, ન તસવીરોની સમજ હતી, ન લેઆઉટનો આઈડિયા હતો. હા, મને થોડુંક સંપાદકીય ખ્યાલ હતો અને મુદ્રણનો ખ્યાલ હતો, કારણ કે પિતાજી સાથે મેં કેટલાક સોવિનારોનું સંપાદનમાં બહુ જ નાની ઉંમરમાં 16-17-18 વર્ષનો હોઈશ ત્યારે કર્યું હતું કામ. એટલો મને થોડો ઘણો 2-5 વર્ષનો અનુભવ હતો. પણ આ સરકારની અંદર માહિતી ખાતાની નોકરીએ મને, જેને કહેવાય ને PR સેક્ટર, ઓલરાઉન્ડ PR સેક્ટરનો સંપૂર્ણ અનુભવ આપ્યો. અને એવો અનુભવ આપ્યો કે જે કદાચ મારા જીવનનું સૌથી યાદગાર સંભાળનું થાય. મેં ફિલ્મ સેક્શનમાં ફિલ્મોની સ્ક્રિપ્ટ જે લખાઈ હોય એને એડિટ કરવી, એ ઉપરાંત જાહેર ખબર બનાવવી,
ડાયરાઓ એટલે કે પરંપરાગત માધ્યમો દ્વારા પ્રચારના સંદર્ભમાં વાહ. કેવી રીતના કામગીરી કરવી. અને પછી 2008થી હું નિવૃત્ત થયો ત્યાં સુધી, એટલે કે સમજો ને કે 15 ને 17 વર્ષ સુધી મેં પ્રકાશનોનું કામ કર્યું. એટલે જે મને ખૂબ અતિ પ્રિય, મારી હૃદયની નજીકનો એ આખો વિષય. એટલે બહુ સરસ પુસ્તકો અને સારી રીતે દિવાળી અંકો પ્રકાશિત કરવાનો મને અવસર મળ્યો. મારા પહેલાં પણ આ લેગસી આદરણીય દલપતભાઈ પડિયાર છે, આવા દિગ્ગજ વ્યક્તિઓએ, પ્રકાશભાઈ લાલા છે, એ લોકોએ પણ આ દિવાળી અંકનું કામ કર્યું હતું. એ વખતે હું જુનિયર પોસ્ટ પર હતો. મને લોકો પાસેથી પણ ઘણું જાણવા મળ્યું. અને હું એવું માનું છું કે જીવનમાં જ્યાં શીખવા મળે ને ત્યાં ક્યારેય પાછી પાની ન કરવી. બિલકુલ. એટલે મેં મારા આંખ નાક કાન ખુલ્લા રાખીને આવા સિદ્ધહસ્ત સર્જકો, માહિતી અધિકારી કરતા મને આવા લોકોને સર્જકો કહેવું વધારે ગમે. એમની પાસેથી હું ખૂબ શીખ્યો અને એ શીખવાના કારણે હું મારું કામ સારું કરી શક્યો. હા, મારે એ પણ ઉલ્લેખ કરવો જોઈએ કે આદરણીય ભાગ્યેશભાઈ ઝા, જેને દુનિયા આખી સાહેબ કહે છે, પણ હું એને સર્જક કવિ ભાગ્યેશ ઝા કહું છું. એમની પાસેથી પણ ઘણું પ્રાપ્ત થયું. વસંતદાન ગઢવી, એ પણ ખૂબ સારા સર્જક અને વાચક. ભૂપતભાઈ વડોદરિયા, બિલકુલ, એ પણ ખૂબ સારા સર્જક અને વાચક અને લેખક. આવા બધા લોકો પાસેથી મને ખૂબ સરસ રીતે પુલક ત્રિવેદીને ટાંકણા મારીને જો ઘડ્યો હોય ને તો આ લોકોએ ઘડ્યો છે. વાહ. અને તમે જે દીપોત્સવીની વાત કરી, એમાં એક પુલક ત્રિવેદીનું કોઈ ગજુ નથી. કાવ્ય વિભાગ, વિનોદિકા વિભાગ, નાટિકા વિભાગ, અભ્યાસલેખ વિભાગ, આવા 5-7 વિભાગોની અંદર ગુજરાતના શિરમોર તમે છો, રઘુવીરભાઈ છે, કુમારપાળભાઈ છે, ચંદ્રકાંતભાઈ છે, કેશુભાઈ છે, વર્ષાબેન છે, દિનકરભાઈ જોશી છે, રતિલાલ બોરીસાગર છે, ઇવન કેકા શાસ્ત્રીજી આદરણીય જીવતા હતા ત્યારે. આવા બધા લોકો સાથે મળવાનો અવસર મળ્યો. એ મારું જીવનનું બહુ મોટું સૌભાગ્ય છે. એ લોકો પાસેથી સરસ મજાની વાતો પ્રાપ્ત કરાય. એમના લેખો, એમના કાવ્યો મને સૌથી પહેલાં જે દરિયા કિનારે જાઓ અને દૂરથી લહેરો આવતી હોય અને એ લહેરની મીઠી મીઠી માટીની સુગંધ સાથે તમને કેવો મજાનો અહેસાસ થાય, એવા આ સર્જકો સાથે રીતસર પાણીમાં નાહવાની અને ડૂબકા મારવાની મજા પડી છે. બિલકુલ. ટૂંકું ને ટચ, સીધું ને સટ. લખવાનો શોખ તો હતો જ બાળપણથી. પિતાશ્રીના સંસ્કારો અને એ જ વિભાગમાં આવ્યા. પછી તો 7 જેટલા પુસ્તકો થયા. તો પ્રથમ પુસ્તક કયું અને અત્યારે કયા પુસ્તક પર કામ ચાલી રહ્યું છે? મેં સૌથી પહેલું મારું એક પુસ્તક નિષ્કર્ષ કર્યું, જેમાં આદરણીય આનંદીબહેન પટેલ આપણા મુખ્યમંત્રી હતા ત્યારે એક મારા મિત્ર છે દિનેશભાઈ દેસાઈ, અમે બંને સાથે મળી અને એ પુસ્તક સંપાદિત કર્યું. ઓફકોર્સ એ સરકારી પણ કહેવાય અને અસરકારી પણ કહેવાય. એ પછી મારા એક ટીચર છે કુંદનબહેન કરીને, હું એમને ખૂબ સન્માનની નજરે જોઉં છું. એમણે મને મારી શાળાકીય જીવનમાં ખૂબ સરસ શિક્ષણ આપ્યું. એમણે એક આસ્વાદ કરીને પુસ્તક બનાવ્યું અને એ પુસ્તકમાં મારા સહયોગ માટે એમણે કીધું અને અમે એમાં સંપાદકીય સહયોગથી એ પુસ્તક કર્યું. એ પછી મારું પુસ્તક આવ્યું ટૂંકું ને ટચ. હું અખબારોમાં 10-12 વર્ષથી સરકારની અનુમતિ લઈને મારી કોલમ ચલાવતો. એ કોલમ વાંચતા વાંચતા તમારા જેવા 1-2 મિત્રોએ એમ કીધું કે યાર તું આને સંકલિત કરીને એક પુસ્તક બનાવ, તો એનું સરસ દસ્તાવેજીકરણ થઈ શકે. ત્યાં સુધી મને આવો કોઈ વિચાર ન હતો. અને આ જ્યારે વાત મનમાં એક મિત્રએ મૂકી અને પછી મિત્રોએ કીધી, એટલે એ પુસ્તક બન્યું. બનતા તો એ પુસ્તક બની ગયું, પણ એ બન્યા પછી મને કલ્પના ન હતી કે એને આ રીતના લોકો દ્વારા આટલો બધો પ્રેમ મળશે. અને એ પુસ્તક કર્યા પછી પેલા ગાંધીજી જેવી વાત થઈ. શાહબુદ્દીનભાઈ ઘણીવાર મજાકમાં કહેતા હોય કે સાઉથ આફ્રિકામાં સત્યાગ્રહ કર્યો અને ચાલ્યો,
પછી હિન્દુસ્તાન આવ્યા અને મંડ્યા સત્યાગ્રહ કરવા. એમ એક પુસ્તક કર્યું અને ગમ્યું તો પછી મંડ્યા પુસ્તકો પોતાના પ્રસિદ્ધ સરસ કરવા. લખાય છે ને નિબંધો બધાને આકર્ષે છે એટલે ભાવકોએ પણ એને પોખ્યા છે. હા, એટલે વાચક મિત્રોએ પણ કંઈક અંશે મને ઘડ્યો છે. મને ઘણા બધા વાચક મિત્રોના દૂર સુદૂરથી ફોન આવે અને કઈ વાત ગમી છે તો કેમ ગમી છે, નથી ગમી તો કેમ નથી ગમી, વાહ વાહ. કઈ વાત કેવી રીતના મૂકી છે અને કયા પ્રસંગોને. નિબંધમાં મને સૌથી વધારે જો કોઈ આકર્ષિત કર્યો હોય તો એક ભૂપત કાકાએ એટલે ભૂપત વડોદરિયા સંભાવમાં એમના આર્ટિકલો જે હતા નિબંધ સ્વરૂપે એ ખરેખર બહુ ચિંતનાત્મક હતા. ખૂબ મજા પડે. એટલે હું બહુ જ મારી યુવા કદાચ બાલ્યાવસ્થા કહી શકાય 9મા 10મામાં હતો ત્યારથી ભૂપત કાકાને વાંચતો. પછી જેમ જેમ થોડો ઘણો પાકટ થતો ગયો એમ મારા પરમ આદરણીય મિત્ર છે કૃષ્ણકાંત ઉનડકટ, અજય ઉમટ, ભવેન કચ્છી, આ બધા મિત્રો પાસેથી મને ખૂબ નવી નવી બાબતો, નવા નવા એંગલ્સનો આઈડિયા આવ્યો. એટલે મારી 4 અખબારોમાં અલગ અલગ જગ્યાએ કોલમ ચાલે છે. આ કોલમને હું સારી બાબતો ડોક્યુમેન્ટેશન એટલે દસ્તાવેજીકરણની રીતે અખબારમાં લખવું એક વાત છે અને પુસ્તકમાં એને સમાવિષ્ટ કરવા માટે થોડોક એનો ઢાળ, લય અને પદ્ધતિ બદલવી પડે. તો એ બદલીને હું, કારણ કે 4 અખબારોમાં મારી કોલમ આવે એટલે અઠવાડિયાના 4 લેખ અને 10 વર્ષથી ગણો તો આપ સમજી શકો છો કે અસંખ્ય લેખો થઈ ગયા હોય. તો એમાંથી તારવી અને પુસ્તકો બનાવવાનું શરૂ કર્યું. તો પહેલું ટૂંકુને ટચ કર્યું. પછી જ્યારે બીજું પુસ્તક તૈયાર થયું ત્યારે તમારા જ જેવા એક સાથી મિત્રએ એમ કીધું, સર્જક મિત્રએ, કે યાર તારી એ સિરીઝ ચાલવી જોઈએ. એટલે મેં સીધું ને સટ કર્યું. વાહ. એને પણ બહુ જ સરસ રીતે લોકોએ પહોંચ્યું અને એને પણ શ્રેષ્ઠ નિબંધ પુસ્તક તરીકે નવાજાયું. એ પછી મારું સ્પંદન પુસ્તક આવ્યું. પછી શૈલેષભાઈ મજા પડે એવી વાત એ થઈ કે મારા મિત્રો અને વાચકો મને એમ કહેતા કે તારા લેખોમાં વન લાઇનર્સ બહુ સારા દેખાય છે, તો તું વન લાઇનરની એક ચોપડી બનાવ. ક્યાં બાત હે. એટલે હિંમત કરીને મેં ગયા વર્ષે એક પમરાટ કરીને પુસ્તક કર્યું જેમાં અલગ અલગ વિષયો, ક્રોધ, લાગણી, પ્રેમ, વાત્સલ્ય, કર્તવ્ય નિષ્ઠા, હિંમત, તાકાત, મહેનત, આવા સબ્જેક્ટ પ્રમાણે મારા લેખોમાં મેં જે વાતો એક સ્પોન્ટેનિયસલી લખી હતી એને એક વાક્યમાં જે તારવી અને મેં મૂકી. હું એવો દાવો નથી કરતો કે એ મારા પોતાના જ કોટેશન્સ છે. દુનિયા આખી થિયરી ઓફ રિએક્શન પર ચાલે છે. બિલકુલ. એટલે મેં ક્યાંક વાંચ્યું હશે, તમારા જેવા કોઈકને સાંભળ્યા હશે, એ બધા પાસેથી જે વાતો મળી છે એ વાતોને મેં એક લાઈનમાં તારવી અને એને કારણે પમરાટ બન્યું. બિલકુલ બિલકુલ. આવી રીતના પુસ્તકોની દડમજલ ચાલી. હવે મને કહેતા આનંદ થાય છે કે બસ બહુ જ ટૂંક સમયમાં 1-2 મહિનામાં આ જ સિરીઝનું એક મારું નવું પુસ્તક આવશે અને એનું નામ પણ મેં ટૂંકું ને ટચ ને સીધું ને સટની દિશામાં જ વિચાર્યું છે. અત્યારે નામ રિવીલ નથી કરતો. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, અભિનંદન આપીએ સાહેબને. જમવામાં શું ભાવે? મને જમવામાં સ્વીટ દુનિયાની કોઈ પણ દુનિયાની મીઠાઈ મને ભાવે. પછી ભગવાને એવું કીધું કે ભાઈ બહુ મીઠાઈ ખાઈ લીધી એટલે હવે તારે બિલકુલ મીઠાઈ નહીં ખાવાની. એટલે 10 વર્ષથી મને ડાયાબિટીસ છે એટલે હું ચા પણ મોડી પીઉં છું. બાત છે. ક્યાં બાત હે. ડાયાબિટીસ પણ મીઠા માણસોને જે વધારે ફરવા જવાનું કહેવામાં આવે તો મને ફરવા જવા માટે સૌથી પહેલાં તો ગામડા બહુ ગમે. કારણ કે ભલે હું ગામડાના વાતાવરણમાંથી આવ્યો છું પણ મેં ગામડું બહુ મહેસૂસ કર્યું નથી. પણ મને પહેલેથી ફેસિનેટ બહુ કરે છે. હું 3-4 વર્ષ પહેલાં જુનાગઢ ગયો તો જુનાગઢ શહેરમાં એની આસપાસના નગરોમાં તો ખેર ફર્યો જ ફર્યો. જુનાગઢ તો મેં ઘણી વાર જોયું, ઓફિસના કામના ભાગરૂપે પણ ઘણી વાર જોવાનું થયું. પણ શૈલેષભાઈ હું નેસડે ફર્યો અને મેઘાણીજીનું જે બહુ જ પોપ્યુલર ખજૂરી નેસડાની વાત છે ત્યાં હું રહ્યો.
અને બીજા આસપાસના નેસડાઓમાં ઇન્ટિરિયર નેસડાઓમાં ગયો, ખાટલા ઢાળીને ભાઈઓ સાથે બેઠો, એમની દીકરીઓ સાથે વાત કરી, એમના ઘરની મહિલાઓ સાથે મારી ધર્મપત્ની આરતીએ એમના લીપણવાળા સરસ મજાના રસોડામાં જઈને રોટલા અને છાશ અને રીંગણનું શાક બનાવ્યું. અમે બધા સાથે બેસીને જમ્યા. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે મને ફેસિનેટ જો સૌથી વધારે કંઈ કરતું હોય તો ગામડાનું જીવન કરે, ચાહે એ ગુજરાતનું હોય, બિહારનું હોય, યુપીનું હોય કે હિમાચલ પ્રદેશનું હોય. ગાંધીનગરમાં વર્ષોથી રહો છો, એવું કહેવામાં આવે કે બસ હવે અહીંથી આ પાટનગર અને ઠાઠનગર છોડીને અમદાવાદ ને ગાંધીનગર હવે ક્યાંક ગામડામાં પુલકભાઈને રહેવાનું છે. કેવું લાગે? આપ તૈયાર થઈ જાઓ, હવે આવવાનું જ નથી ગાંધીનગર? તમે મને અત્યારે કહો તો અત્યારે તમારો હાથ પકડીને તમે કહો ત્યાં હવે તૈયાર. બહુ અચ્છે. ભવિષ્યનો શું પ્લાન છે? જિંદગી જેવી રીતના મારી સામે આવી છે એવી રીતના મોજથી મેં એને જીવી છે. કોઈ દિવસ મેં કોઈ વાતનું પ્લાન કર્યું નથી. અનપ્લાન છું છતાં ખૂબ પ્લાન છું. અને મને સૌથી વધારે જો કોઈ વાત ગમતી હોય તો સમય પાલનની. મને જ્યારે કોઈ એમ કહે કે ભાઈ પુલક તારે 8:30 વાગે આવવાનું છે તો હું 8:30 5 ત્યાં હોઉં. બિલકુલ બિલકુલ. અને જો મને 5 મિનિટ મોડું થાય કે 10 મિનિટ મોડું થાય કે 15 મિનિટ મોડું થાય એવું લાગે તો હું રસ્તામાંથી ફોન કરીને જાણ કરી દઉં કે મારો નિર્ધારિત સમય કરતાં હું આટલો સમય મોડો આવીશ. તો મને સૌથી પહેલા જો ગમતી કોઈ વાત હોય તો સમય પાલનની વાત છે. બિલકુલ. મારી જ્યારે હું સરકારમાં નોકરી કરતો હતો ત્યારે પણ મારી એક આ વાત રહેતી કે મારા મિત્રો સાથી કર્મયોગીઓ સાથે હું જ્યારે ચર્ચા કરતો તો સમયની બાબતમાં હું બહુ ચુસ્ત રહેતો અને મને એ ગમતું. ફેમિલીમાં કોણ કોણ છે અને હું કેવી? પુલકભાઈ આમ તો મોજીલા માણસ છે અને આ બધું. યસ, તો મારા પરિવારમાં કહીએ તો મારા અંકલ અને મારા પપ્પા આ 2 ભાઈઓ. મારા કાકા સ્મોલ સેવિંગ્સની અંદર રિજિયોનલ ડાયરેક્ટર હતા, પણ એમને કોઈ સંતાન ન હતું. અને મારા પિતાજી આ 2 જ ભાઈઓ, એમને કોઈ બહેન નહીં. એટલે આમ જોવા જઈએ તો બહુ જ ન્યુક્લિયસ અમારું પરિવાર પહેલેથી. મારા પિતાજીને 5 સંતાનો, મારી 5 ભાઈ બહેનો, એમાં હું એક ભાઈ ને મારી 4 બહેનો. 4 બહેનો લગ્ન થઈ ચૂક્યા છે અને એમના સંતાનો પણ બહુ જ સરસ સેટલ થઈ ચૂક્યા છે. મારા પરિવારમાં મારી ધર્મપત્ની આરતી, મારી દીકરી ડૉક્ટર પરિધિ ત્રિવેદી અને મારો પુત્ર ડૉક્ટર કેવલ ત્રિવેદી. વાહ. અમે 4 જણનું અમારું પરિવાર છે. બંને સંતાનો ડૉક્ટર છે? જી, ડૉક્ટર એટલે લિટરેચરમાં બંને. મારી દીકરીએ મેનેજમેન્ટમાં કર્યું ડૉક્ટરેટ. મારા પુત્રએ પહેલાં ફાર્મસી ગ્રેજ્યુએશન કર્યું નર્મા યુનિવર્સિટીમાંથી, પછી એણે MBA કર્યું, પછી લો કર્યું અને પછી કોઝ મેનેજમેન્ટમાં એણે ડૉક્ટરેટ કર્યું. SP યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટીનો હી વોઝ ધ યંગેસ્ટ ડૉક્ટરેટ. 27 વર્ષે એ PhD થઈ ગયો હતો. પબ્લિકેશન શરૂ કર્યું છે, એની થોડીક વાત જાણવી છે ને શું છે એમ, શું છે, શું કરવું છે, કેવા પુસ્તકો પ્રસિદ્ધ કરવા છે? શૈલેષભાઈ, દરજીનો છોકરો કપડાં સીવે એમ મને જો સૌથી સારું કોઈ કામ આવડતું હોય તો PR સેક્ટરનું કામ આવડે. અને મેં વર્ષો સુધી પ્રકાશનનું કામ કર્યું છે. એટલે મને એમ લાગ્યું કે આમાં હું કંઈક સારું કરી શકીશ. અને મારી એક બહુ જ હૃદયની ઊંડાણપૂર્વકની તમન્ના એવી પણ કરી કે જ્યારે હું આ પ્લેનેટ ઉપરથી બીજા પ્લેનેટ પર જાઉં એ પહેલાં થોડાક સારા પુસ્તકો હું આપીને જાઉં. ઈશ્વરની દયાથી રાજ્ય સરકાર મને સારું પેન્શન આપી રહી છે. એક નાનું ઘર છે, એક નાનું વાહન છે, સરસ મજાનું પરિવાર છે. બહુ ઝાઝી તમન્ના નથી કે હેલિકોપ્ટરમાં ઉડું ને આ કરવું. જે છે બહુ સરસ છે. તમન્ના એ છે કે સારી વાત, સારું સર્જન લોકો સુધી પહોંચાડું. તો એનો જરિયો શું છે? 2 વાત છે. એક તો ઓડિયો વિઝ્યુઅલ રીતે વાત પહોંચાડી શકું તમારી જેમ, બીજું હું પુસ્તકો પ્રસિદ્ધ કરીને કરી શકું. ઓડિયો વિઝ્યુઅલ કરવા માટે મારે બીજી ટીમની પણ આવશ્યકતા ઊભી થાય. સાચી વાત. અને જ્યાં સુધી પ્રકાશનનો સવાલ છે,
હું વન મેન આર્મી તરીકે કામ કરું છું. હા, મારી ટીમ છે, મારા કમ્પોઝિટરની ટીમ છે, મારા પ્રિન્ટિંગની એજન્સીસ છે, પણ અહીંયા વન મેન આર્મી તરીકે હું જ નક્કી કરી દઉં છું કે હા, આ પુસ્તક લોકો માટે જવું જ જોઈએ ને લોકોએ વાંચવું જ જોઈએ. પ્રકાશનનું શું નામ છે? મારા પ્રકાશનનું નામ છે એપી પબ્લિકેશન્સ. જો કે મારી જે એસોસિએટ્સ કંપની છે એ એપી એસોસિએટ્સ એન્ડ કંપની છે, જેમાં એજ્યુકેશનનું કામ ચાલે છે, જેમાં મારો સન બલ્ક મેડિસિન સપ્લાયરનું કામ કરે છે, બીજા અનેક પ્રી સ્કૂલનું કામ છે, એક સ્કૂલનું પણ કામ કરી રહ્યા છે. એક આ મારી દૃષ્ટિએ ખૂટતું હતું કે પબ્લિકેશન કરીએ, તો મેં એનું નામ બીજા અનેક નામો આપી શક્યો હોત, પણ મેં એપી નામ એટલા માટે આપ્યું કે એપી સાથે જીવ જોડાયેલો છે. એ સ્ટેન્ડ્સ ફોર આરતી અને પી સ્ટેન્ડ્સ ફોર પુલક. बहुत अच्छे, बहुत अच्छे, बहुत अच्छे, बहुत अच्छे. એટલે મેં શરૂ કર્યું એ પછી શૈલેષભાઈ બહુ જ ટૂંકા ગાળામાં 2-3 મહિનામાં જ 10 જેવા સરસ પુસ્તકો હું સમાજમાં મૂકી શક્યો અને લોકોને ખૂબ ગમ્યા પણ ખરા. જેમાં એક ભાગ્યેશભાઈનું હમણાં જ પ્રસિદ્ધ થયું છે પુસ્તક વિકાસ વિચાર કરીને, એક વસંતભાઈ ગઢવી વીએસ ગઢવી સાહેબનું પુસ્તક છે સંસ્કૃતિ સૌંદર્ય કરીને, એ પણ બહુ જ સરસ પુસ્તક છે. એક દેવેન્દ્રભાઈ પટેલ, પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ, એમનું શૈલી પુસ્તક છે. એક પ્રકાશભાઈ લાલાનું પુસ્તક છે. એમના 2 પુસ્તકો છે, એક એમને નાટ્ય સંગ્રહ કર્યો છે અને એક વિનોદિકા સંગ્રહ કર્યો છે. એમના વિનોદિકા સંગ્રહની પ્રસ્તાવના રતિલાલ બોરીસાગરે કરી છે. વાહ. તો આવી રીતના સરસ મજાના સર્જક મિત્રોના, અને ભગવાનની દયાથી હું છેલ્લા 15-20 વર્ષથી બધા સર્જક મિત્રો સાથે ખૂબ નિકટથી મારો આત્મીય અને મૈત્રીપૂર્ણ એમની સાથે સંબંધ રહ્યો છે. તો આવા બધા મિત્રો મારી પાસે આવે. મારે આમાંથી પૈસા કમાવાનો બિલકુલ અર્થ કે કોઈ આશય નથી. બિલકુલ. મારો રસ આમાં એવો છે. હા, ઠીક છે, થોડું કોમ્પેન્સેટ થઈ જાય, ખર્ચ અને આવક બંને પૈડા વ્યવસ્થિત રીતે જોડાય તો આ એક પ્રકાશનનો રથ વ્યવસ્થિત રીતે ચાલે. બિલકુલ, બિલકુલ. એવું કંઈ થાય અને ન થાય તો એનો રંજ નથી, પણ કરીશ ખરો અને કરતો રહીશ. વાહ. ગમતા લેખક? મને બહુ જ ગમતા લેખકો ઘણા બધા છે. મને આજની તારીખમાં જો સૌથી પ્રિય હોય તો મને કૃષ્ણકાંત ઉનડકટ બહુ ગમે છે, મને ભૂપત વડોદરિયા બહુ ગમે, મને ગુલાબદાસ બહુ ગમે. આવા બધા લેખકો કે જે મને, ખાસ કરીને એવા લેખકો ગમે છે કે જેને ચિંતન પ્રધાન વાતો કરે. મને ભાગ્યેશભાઈ ઝાના ચિંતન બહુ ગમે છે. કવિ, ગઝલકાર? ગઝલકારમાં મને શૈલેષ વિનાશ ગમે છે. મને અનિલ ગમે છે, મને ચીનુ કાકા ગમે છે, મને પ્રતાપસિંહ ડાભી ગમે છે. હું ગઝલ લખી શકતો નથી, હું કવિતા બનાવી શકતો નથી, પણ કવિતા સમજી શકું છું. બિલકુલ, બિલકુલ. કવિતાને હૃદયથી ગાઈ શકું છું, ગઝલને માણી શકું છું, અને મને સમજ પડે છે કે આમાં મજા નથી આવતી અને આમાં પરમ આત્મા સુધી જવાની તાકાત છે, એ મને સમજ પડે છે. ગાંધીનગર રહો છો, ગમતી એક બાબત અને ના ગમતી એક બાબત? મને ગાંધીનગરની અંદર સૌથી વધારે જો ગમતું હોય ને તો એનું પર્યાવરણ ગમે છે. શૈલેષભાઈ, હું રજાના દિવસે જ્યારે સમય મળે ત્યારે અહીંયા બાજુમાં પુનિતવન છે, પુનિતવનની પાછળ ગીર ફાઉન્ડેશન છે. પ્રતાપસિંહ ડાભી જેમાં વર્ષો સુધી વન વિભાગમાં કામ કર્યું છે, એવા વ્યક્તિને ખબર છે કે ગાંધીનગરની જંગલોની તાકાત અને સૌંદર્ય શું છે. હું રજાના દિવસે જ્યારે ટાઈમ મળે ને, કલાકો સુધી હું ત્યાં જતો રહું છું. કોઈ ભાઈબંધ આવે તો ઠીક છે, મારી પત્ની આવે તો ઠીક છે, બાકી એકલો પણ જતો રહું છું. મને જંગલોમાં સૌથી વધારે મજા આવે, અને બીજું સાગર કિનારે બહુ મજા આવે. ગાંધીનગરની જે મને ન ગમતી બાબત છે એ એવી છે કે અહીંયા લોકો 6:30-7 વાગ્યા પછી, હમણાંથી થોડું સાંસ્કૃતિક અને કલ્ચરલી આ નગર ધબકતું થયું છે, પણ 6:30-7 પછી લોકો ઘરમાં જતા રહે છે. અને જો મને કોઈ એમ પૂછે કે કોઈ ભગવાન વરદાન આપે તો શું, તો હું એમ કહું કે મારા હિન્દુસ્તાનનો એક નાગરિક વર્ષમાં ઓછામાં ઓછા 10 પુસ્તકો તો ખરીદે. बहुत अच्छे. રીલ જોવાની મજા કરો, ગૂગલ ગુરુને ફેંદો, પણ જ્યાં સુધી પુસ્તક હાથમાં નહીં હોય ત્યાં સુધી માનવી ઘડાશે નહીં. સ્ટીફન હોકિન્સે પણ જો સાયન્ટિસ્ટ હતો, આઇન્સ્ટાઈન સાયન્ટિસ્ટ હતો, બિલકુલ, બિલકુલ, પણ એણે એનું દસ્તાવેજીકરણ ફિલ્મોમાં નથી કર્યું,
પુસ્તક લખ્યા છે. અને તમારી જાણકારી માટે કહું, બેસ્ટ સેલરની સિરીઝમાં સ્ટીફન હોકિન્સના પુસ્તકો રિલીઝ થયા છે. તો આવા બધા પુસ્તકો લોકો સુધી ગુજરાતમાં અને ગુજરાતી લેખકોમાં અઢળક તાકાત છે, બહુ જ કલ્પનાશીલતા છે. ગુજરાતના કવિઓ કેવા દમદાર કવિઓ છે. આ સંગ્રહ એમના વંચાય, ખૂબ લોકો ખરીદે. મફત મળે તો આનંદ ચોક્કસ કરવો, પણ ખરીદવાની વૃત્તિ. ફ્રાન્સમાં સાહેબ પ્રત્યેક વ્યક્તિ વર્ષ દરમિયાન 9 પુસ્તક ખરીદે છે. આપણે ઓછામાં ઓછા હિન્દુસ્તાનનો પ્રત્યેક નાગરિક, ગુજરાતનો તો પ્રત્યેક નાગરિક વર્ષમાં 10 પુસ્તકો ખરીદે જ ખરીદે. બિલકુલ. એકલી સરકાર ક્યાં સુધી કામ કરશે? ના સાચી વાત. માણસની માનસિકતા બદલાવી જોઈએ. વાંચન પ્રિય રીલમાં જે અંગૂઠા ફેરવીને, આજે આમ હું મજાકમાં કહેતો હું છું કે આજનો યુવાન અંગૂઠા છાપ થઈ ગયો છે. કારણ કે પુસ્તકના પાના ફેરવતા આવડતું નથી. અને આવડશે ક્યારે? અગર એને નહીં આવડે તો જેનરેશન આલ્ફા, અત્યારે જેનરેશન ઝી ચાલે છે, જેનરેશન આલ્ફાને પુસ્તક ક્યાંક મ્યુઝિયમમાં બતાવવું પડશે કે 50 વર્ષ પહેલા આવી રીતના સર્જકો એમના પુસ્તકો પ્રસિદ્ધ કરતા. બિલકુલ. અને પુસ્તક પરિચય કાર્યક્રમ એક કરું છું હું પાછો યુટ્યુબ ઉપર. જી. 60-65 એપિસોડ જેવા થવા આવ્યા. જી. માણસ પુસ્તકના રેપર તો ખોલતા જ નથી પુલક સર. જી. હું પુસ્તક પરિચય કરીને એ કામ કરવા માંગુ છું કે પુસ્તક સુધી પહોંચે. બહુ ઉમદા કામ છે. 8-10 મિનિટ એ રીતે વાંચનનો એમનો શોખ જળવાય. મને ખ્યાલ છે કે તમે મારી સાથે પણ લગભગ 1-2 મહિના પહેલા મારા એક પુસ્તકના સંદર્ભે સરસ મજાની વાત કરી. આજ કે મને ડર છે કે પુસ્તકો સમૂળગા હાથમાંથી છૂટી તો નહીં જાય, તો એનો 10 મિનિટ તો રસ દર્શન થાય અને પછી વાચક ત્યાં સુધી પહોંચે કદાચ. બહુ મોટું કામ છે. બહુ મોટું કામ છે. અને માશાલ્લાહ તમે તો બહુ જ યુવાન છો અને તમારી જો આ વિચારધારા છે, મને તો એવી દિલમાં તમન્ના છે કે તમારા જેવી વિચારધારા આજના દરેક યુવાનોમાં જાય, સમજે અને પુસ્તકની તાકાત શું છે એકવાર પામે. રેકમાં પડેલું પુસ્તક ફિલ્મ આવીને જશે, ઓડિયો આવીને જતો રહેશે, રેફરન્સ કાઢવો હશે ને તો પુસ્તક જ કામ રેકમાંથી જ પુસ્તક મળશે અને એનાથી જ તમે કંઈક પામી શકવાના અને આપી શકવાના છો. કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય, તમે પ્રકાશ પાડવા માંગતા હોય? નહીં, બસ આપણે તો મારું સમગ્ર જીવન અને મારી સર્જન યાત્રાની સરસ વાતો કરી, મજા પડી. દર્શક મિત્રો, આપણે પુલકભાઈ ત્રિવેદી સાહેબને મળી રહ્યા હતા. સુંદર સંપાદકની સાથે સાથે નિબંધકાર. એમણે ગુજરાત સરકારમાં સંપાદનની ભૂમિકા જે હતી એના કારણે જ આપણે બધા એમની સાથે જોડાયા, રંગાયા અને પછી લેખક તરીકે તો બધાને સ્પર્શ્યા એ નિબંધકાર તરીકે. આજે પુલકભાઈ ત્રિવેદી સાહેબને મળીને ખૂબ આનંદ થયો છે. નમસ્કાર સાહેબ. નમસ્તે.